નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યાર સુધીમાં ગવર્મેન્ટ દ્વારા સોયાબીનની રિલીઝ કરેલી તમામ વેરાયટીઓમાંથી આ એવી દમદાર વેરાયટી છે કે જેની ઉત્પાદન ક્ષમતા, સરેરાશ ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. સૌથી વધારે જો સરેરાશ ઉત્પાદન આપતું હોય તો એ વેરાયટી એટલે ફૂલે સંગમ KDS 726. આપ સબ ઓળખતા જઈશો. આ જોઈ લો એનો લાઈવ છોડવા. તો સૌથી વધારે ઉત્પાદન આપતી વેરાયટી ફૂલે સંગમ KDS 726 છે. તો આની આપણે માવજત પણ એવી કરવી પડે. જો ખેડૂત મિત્રો તમે માવજત 1 નંબર કરી શકો તો આની જેટલું ઉત્પાદન કોઈ આપી શકે નહીં. તો એના માટેની હું તમને 1-2 ટિપ્સ આપું. સૌથી પ્રથમ ઉગ્યાના 13 દિવસ પછી ક્લોરોસાઇપર જે ઇન્સેક્ટિસાઇડ છે એનો આપણે સ્પ્રે કરવો જોઈએ. બીજો એક ફૂગનાશકનો રાઉન્ડ આવશે. જ્યારે ફાલમાંથી શીંગો બંધાય અને શીંગો દેખાવાનું ચાલુ થાય ત્યારે તમારે કોઈ પણ સારું ફૂગનાશકનો સ્પ્રે કરવાનો રહેશે. ઉત્પાદનમાં 10 થી 15% ફેર પડશે. કારણ કે જ્યારે શીંગો ભરાતી હોય, ફાલમાંથી શીંગો બનતી હોય ત્યારે સમય એવો છે કે છોડ સૌથી વધારે ફંજીસાઇડ છે એ શોષણ કરી શકે અને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે. એવું કહેવાય છે કે એક તંદુરસ્ત પાંદડું હોય ને એ 7 શીંગોને સાચવી શકે, 7 શીંગોને પોષણ આપી શકે. જો આપણે ટાઈમે આ 2 સ્પ્રે લઈ લઈએ અને તંદુરસ્ત છોડ હોય તો પ્રોડક્શનમાં 10 થી 15% ફરક પડે. KDS 726. જો ખેડૂત મિત્રો, સોયાબીન તો ફૂલેના જ ફૂલે સંગમ.